કેશોદના આગતરાય ગામે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ રત્નાકરજીએ બૂથ કાર્યકર્તાઓ સાથે સંવાદ યોજાયો હતો। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી દેવામાં આવ્યા બાદ પ્રચાર શરૂ થઈ ગયો છે, ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ રત્નાકરજી કેશોદના આગતરાય ગામે બૂથ કાર્યકર્તાઓ સાથે સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। કેશોદ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાના મતદાન મથકોની જવાબદારી સંભાળતા કાર્યકર્તાઓ દ્વારા બાઇક રેલી સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું। બૂથ કાર્યકર્તા સંવાદ કાર્યક્રમનો પ્રારંભથી પ્રાગટ્ય બાદ વંદે માતરમ ગીતથી કરવામાં આવ્યો। ત્યારબાદ ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ રત્નાકરજીને પુસ્તકો ભેટ આપી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલન દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું। કેશોદના ધારાસભા મત વિસ્તારના મતદાન મથકોના બૂથ કાર્યકર્તાઓ સાથે સંવાદ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ રત્નાકરજી એક કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે એની માહિતી આપી સૌરાષ્ટ્રની પાણીની સમસ્યા દૂર કરવામાં નર્મદા ડેમની ઊંચાઈ વધારી, દરવાજા ફિટ કરી પાણીની સમસ્યા હલ કરવાની સાથે વીજળીનો પ્રશ્ન દૂર કરી કુદરતી આફતો દરમિયાન કરેલી કામગીરીથી બોડી સંખ્યામાં મળેલ લાભોને યાદ કરાવી ભાતની ટોપીઓ વાળાનો ભરોસો કરી છેતરાઈ ન જવા સચેત કર્યા હતા। કેશોદ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થયા બાદ જ પ્રથમ જાહેર કાર્યક્રમ બૂથ કાર્યકર્તાઓ સાથે સંવાદ કાર્યક્રમમાં કેશોદ શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના ઉમેદવારો આગેવાનો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભાજપ પ્રદેશના પ્રમુખ જગદીશ રત્નાકરજીએ કાર્યકર્તાઓ અને આગેવાનોને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કામે લાગી જવા અપીલ કરી હતી। કેશોદ તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ દેવાભાઈ ખાબલા દ્વારા આભાર વિધિ કરવામાં આવી છે। કે સિંગુલ સાથે રાજુ પંડ્યા, કેશોદ।